નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુ ટીચ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વાંચતા લખતા શીખો તો એવું શીખો કે ફરી શીખવું ન પડે, એમાં આપણે ભાગ 4 જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં પગલું 6 થી 12 જોઈશું. એના પહેલાંનો વિડીયો છે તેમાં આપણે પગલું 1 થી 5 જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ વિડીયો જોવાનું બાકી હોય તો એ તમારે એકવાર જોઈ લેવાનું છે, પછી તમે આ વિડીયો જોશો, જેથી કરીને તમને પહેલાંથી ખબર પડે અને સમજવામાં અને લખવામાં કોઈ પણ તકલીફ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને વિનંતી છે કે આના પહેલાંનો ભાગ તમે જોઈ લેજો. લિંક હું એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. અને કે બીજું કે વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા આવ્યું તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જેટલા પણ હું વિડીયો બનાવું તે તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજે પગલું 6 થી 12માં. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે મેં બીજા પણ ગુજરાતી શીખવા માટે વિડીયોઝ બનાવ્યા છે, જેમાં એ પણ વિડીયો જોઈ લેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો એકદમ મેં શરૂઆતથી શીખવાડવાની ટ્રાય કરી છે, જેમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેશે ને એવી રીતના શીખવાડવાની ટ્રાય કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1, 2, 3 આ ચોથો ભાગ છે, તો એ ખાસ જોઈ લેવાનો છે તમારે. ચલો, દરેકની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, એટલે ત્યાંથી જ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજે આ વિડીયોમાં પગલું 6 થી 12. હવે આપણે નેક્સ્ટ વિડીયો રહેશે તેની થોડી માહિતી આપી દઈએ. તો નેક્સ્ટમાં આપણે 1 થી 12 પગલાંનું આખું જોરદાર પ્રેક્ટિસ કરીશું. શબ્દો, વાક્યો બધા ભેગા પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને તમે અત્યાર સુધી જે શીખ્યા છે તે તમને કેવું આવડ્યું અને કેટલું આવડ્યું તેને આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો પણ તમારા માટે એકદમ ધમાકેદાર રહેવાનો છે. તો ખાસ વિડીયોને તમે એન્ડ સુધી જોજો આ વિડીયોને, અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે આપણે પગલું 1 થી 5માં શું ભણ્યા હતા. તો પગલું 1 થી 5માં આપણે જે પણ ભણ્યા હતા તેનું આપણે નાનકડું રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને કંઈ પણ ભૂલાઈ ગયું હોય તે ફરી તાજું થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પગલું 1 થી 5નું રિવિઝન કરીએ. તો પગલું 1 થી 5માં મેં તમને શીખવાડ્યું હતું કે પગલું 1માં આપણે કક્કો અને સ્વર શીખ્યા હતા. એનાથી આપણે નાના એટલે કે કક્કાને જોડીને આપણે શું બનાવતા હતા, શબ્દ બનાવતા હતા, એ પણ મેં શીખવાડ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેવા શબ્દ બનાવ્યા હતા પગલું 1માં? રમ, જગ, નમ, વણ, ભમ, પગ, વન, તર. તો આવી રીતના તમે વાંચતા હતા અને લખવા માટે તમે આ રીતના લખતા હતા કે 2 શબ્દ જોડવાના અને એ શબ્દ તમારો એક બને, તો તેને આ રીતના વાંચતા પણ હતા ને લખતા પણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે એ તમે વિડીયો જોઈ પણ લીધો હશે ને એ તમને સમજી પણ ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, પગલું 1માં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પગલું 2માં મેં તમને શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું પગલું 2માં? કે આપણે 12 અક્ષરીનો બીજો અક્ષર એટલે કે કા. 12 અક્ષરીનો બીજો અક્ષર એટલે કે કા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આવું ક લખતા હતા એના પાછળ એક લીટી બનાવતા હતા. શું બનાવતા હતા? લીટી બનાવતા હતા. તો એના પરથી જે શબ્દો આપણે બનાવેલા તો તેની આપણે ચર્ચા કરી હતી, તેની વાત કરી હતી. તો એનું બોલવાનું શું છે અને કઈ રીતના લખવાનું છે તેની તમને માહિતી મેં આના આગલા વિડીયોમાં આપેલી છે. તેમાં ખાસ બાકી તો જોઈ લેવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો ક જોડે અથવા ખ જોડે જેટલા પણ અક્ષરો છે તેના જોડે આ લીટી જોડાય તો એક શબ્દ બની જાય છે કા, ખા, ગા. આવી રીતના એ શબ્દનો ઉચ્ચાર કરવાનો હતો અને લખવા ત્યારે તમારે આ લીટી એના પછાડી લખવાની. તે રીતના મેં તમને સમજાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પગલું 2માં જોઈએ તો કા. તો આ લીટી જ્યાં તમને આ લીટી જોડાયેલી જોવા મળે વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમારે શાનો ઉચ્ચાર કરવાનો છે? આનો ઉચ્ચાર કરવાનો છે. જે પણ શબ્દ, જે પણ વ્યંજન હશે એટલે કે જે પણ કક્કો હશે તેના જોડે તમારે આનો ઉચ્ચાર કરવાનો છે. એટલે કે પાર, પછી ધાર, રાજ, પાન, માતા, પછી કરવા. અને વિદ્યાર્થી મિત્રો, જ્યાં લીટી દેખાય છે ત્યાં આનો ઉચ્ચાર થાય છે. પછી જમવા, પછી ફાફડા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારે આનો ઉચ્ચાર કરવાનો છે અને લખવાનું કઈ રીતના છે તે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આ બોલવું પડે ત્યાં તમારે લીટી દોરવાની છે. હવે પગલું 3માં આપણે અભ્યાસ કર્યો હતો. શાનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? કે પગલું 3માં કે આપણો આ ક છે એના જોડે જો આ બાજુની નિશાની જોડા જાય, આ બાજુની આ નિશાની જોડા જાય તો વિદ્યાર્થી મિત્રો
તમારે શું બોલવાનું હતું? ઈ બોલવાનું હતું. શું બોલવાનું હતું? ઈ. તો વિદ્યાર્થી મિત્રો એની પણ આપણે શબ્દો સાથે પ્રેક્ટિસ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ અહીં તમને દરેક શબ્દોમાં તમને દેખાશે. તો શું બોલવાનું છે? કિરણ. નોર્મલી બોલવાનું છે કિરણ. પછી વિહાર, વિકાર, વિચાર, નિયમ, વિરલ, વિરલ. તો આ રીતના તમે આપણે એકદમ નોર્મલી બોલતા હતા. હવે આને ફાસ્ટ વાંચ્યું તો કિરણ, વિહાર, વિકાર, વિચાર, નિયમ, હિરલ ને વિરલ. આ રીતના તમે જો તમને ફાવટ આવી જાય તો ફટાફટ તમે વાંચી શકો છો અને લખી પણ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પગલું 4માં અભ્યાસ કર્યો હતો કે જે આપણે જે નિશાની હતી. શું હતું વિદ્યાર્થી મિત્રો? જે નિશાની હતી તો તેમાં આપણે બે નિશાનીનો અભ્યાસ કર્યો હતો. શાનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો? બે નિશાનીનો અભ્યાસ કર્યો હતો, જેમાં એક નિશાની હતી આ બાજની, એટલે કે પગલું 3 અને પગલું 4માં આપણે આ બાજની નિશાની કરતા હતા. તો આ બે નિશાની શીખ્યા હતા. તો એના પછીનું પગલું 4માં આ નિશાનીનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો તમને ઉચ્ચાર બંનેના સેમ છે, ખાલી થોડું લંબાવીને બોલવાનું છે, પણ લખવા ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે જેમાં થોડું લંબાઈને બોલાય એટલે કે મોટો ઈ બોલાય તો તેમાં તમારે આ સાઈડની નિશાની કરવાની છે. આ સાઈડની નિશાની કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એવું મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસ કરીએ. ગીધ થોડું બહાર આપીને અને થોડું લંબાઈને બોલાશે. ગીધ, ગીતા, સીતા, હાથી, કાકડી, પછી માહિતી, અમારી. તો આમાં વિદ્યાર્થી મિત્રો આમાં બોલતા હતા કિરણ, નોર્મલી બોલતા હતા વિહાર, વિકાર, પણ આમાં વિદ્યાર્થી મિત્રો થોડો લંબાઈને અને બહાર આપીને બોલવાનું છે. ગીધ, ગીતા, સીતા, હાથી. તો વિદ્યાર્થી મિત્રો લખવા ત્યારે તમને કઈ રીતના ખબર પડશે? તો જે શબ્દ તમારે નોર્મલી બોલાય અને જે શબ્દ તમારે બહાર આપીને અથવા લંબાઈને બોલવું પડે તો તે રીતના તમારે આ નિશાનો યાદ રાખવાની છે. અને બીજું કે જેટલું તમે બુકમાં લખશો, જેટલું વાંચશો, જેટલા ચોપડા જોશો તેમ તમને ખ્યાલ આવશે કે કયો શબ્દ અગાડી કઈ રીતના લખવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એટલું તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પગલું 5માં શાનો અભ્યાસ કર્યો હતો? પગલું 5માં આપણે અભ્યાસ કર્યો હતો કે કુ, એટલે કે વિદ્યાર્થી મિત્રો મેં તમને ત્યારે શીખવાડ્યું હતું કે જ્યારે પણ તમારે નિશાની કે કોઈ પણ નીચે નિશાની જો 7 જેવી આવે તો એને ઉ બોલવાનો છે. તો શું ભણ્યા હતા? કુશ, ફૂસ, પછી બાબુ, જુવાર, પછી એટલે જુવાર, ગુમાન, સુમન, સુથાર ને જુવાન. તો આવી રીતના આનો આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ નાનકડું રિવિઝન હતું. તો કદાચ તમને આગલો વિડીયો ન જોઈએ તો આમાં પણ તમારું રિવિઝન થઈ જશે. તો એના કરીને આપણે આ રિવિઝન કરી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો કે આપણે જો આનો અભ્યાસ કર્યો પગલું 5માં, તો હવે એની જ ઊંધી નિશાની એટલે કે પગલું 6માં આનો અભ્યાસ કરવાનો છે. આ બાજુનો 1 જેવો છે. નિશાની તમે યાદ રાખો છો, નાનો કુ કહે તો આ બાજુનો અને મોટો કુ કહે તો આ બાજુનો. વિદ્યાર્થી મિત્રો ક પ્લસ ઉ જોડે, ક પ્લસ મોટો ઉ જોડાય તો આવી નિશાની બને, 1 જેવી નિશાની બને. તો આ બે નિશાની ખાસ યાદ રાખવાનું છે. એ બે જોડે આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો પેલું પગલું 5 મેં તમને રિવિઝનમાં પાછું લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જો આ દરેક શબ્દ જોડે ક, ખ ગળો જોડે. હવે અહીં તમારો શબ્દો જોડાયેલો છે. કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છુ, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ, ણુ, તુ, થુ, દુ, ધુ, નુ, પુ, ફુ, ભુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, સુ, હુ, ડુ, ક્ષુ ને જ્ઞુ. તો આ રીતના થોડું લંબાઈને બોલવું પડશે. ચલો અહીં તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. ખૂનો આવી રીતના બોલવાનું છે. પછી કૂચ, ખૂટ, પૂરી, ચૂડી, કૂવો, જૂન, મૂક, ધૂળ, ભૂરો, ગુણ, કૂદ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો બોલાય છે. થોડું લંબાઈને બોલાશે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ આવશે. વિદ્યાર્થી મિત્રો હજુ શબ્દો જોઈએ. નૂતન, પછી પૂનમ, પછી સલૂન, ચૂરણ. પહેલો શબ્દ થોડો બહાર આપીને જ બોલવો પડશે અને લંબાઈને બોલવું પડશે. મજૂર, પછી વજૂદ, પછી
હજુર, પછી કૂતરો. આવી રીતના જો તમે એક એક શબ્દ વાંચશો ને એટલે તમારે બહાર આપીને ઓટોમેટિક આવશે. પછી બાસુંદી, પછી ધુમાડો, કૂકડો, પૂજાપા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના વાંચવાનું છે અને લખવામાં તમારે ખાસ યાદ રાખવાનું છે બૂમ તો બૂમાબૂમ, મૂળાધાર, પછી દૂધ. તો વિદ્યાર્થી થોડું લંબાઈ મોટો બોલે છે દૂધ પાક એટલે કે દૂધ પાક. પછી જૂનાગઢ એટલે કે જે શબ્દ બોલવામાં આપણને થોડો સમય લાગે વિદ્યાર્થી મિત્રો, કે જે શબ્દ બોલવામાં આપણને જો આ બાજુનું હોય અને જે શબ્દ બોલવામાં આપણને થોડો સમય લાગે. જો આપણે નોર્મલી કિરણ એવું બોલે તે તરત શું બોલાઈ જશે, સોરી આપણે શું બોલવું છે કૂકુ એવું બોલવું છે કૂકુ તે તરત બોલાઈ જશે. પણ આપણે આ બાજુ બોલવું હોય તો શું બોલવું પડે કૂતરો, તો આપણને થોડો એમાં સમય લાગે. કૂતરો તો આમાં થોડો સમય લાગે. લંબાઈને બોલવું પડે છે. તો એવા શબ્દો જોડે તમારે આ નિશાનીનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પગલું 6 માં તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રેક્ટિસ આપણે પછી એકદમ પગલું 1 થી 12 ને આપણે એકદમ જોરદાર આખી પ્રેક્ટિસ કરવાની છે, એટલે ચિંતા ન કરતા. હમણાં તમે આની પ્રેક્ટિસ કરી લેજો. કઈ રીતના લખવાનું છે, જે શબ્દ જોડે થોડો બોલવામાં સમય લાગે તેના જોડે લાંબુ એટલે કે એક જેવી નિશાની આવશે. તો નિશાની ખાસ યાદ રાખવાની છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો પગલું 7 નો અભ્યાસ કરીએ. તો પગલું 7 માં શું છે વિદ્યાર્થી મિત્રો કે ક એટલે આ ક છે વિદ્યાર્થી મિત્રો. ક જોડે જો ઉપર આવી નિશાની જો એડ થઈ જાય, આવી એક એને શું કહેવાય, એક માત્ર કહેવાય. શું કહેવાય, ઉપર જે લીટી એને માત્ર કહેવાય. તો જો એના જોડે તમારે જો ખાલી ક છે એના જોડે ઉપર એક માત્ર જો જોડા જાય, અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક તો એના ઉપર જોડાયેલું છે. અહીં દરેક શબ્દ જોઈ શકો છો. આ ક તો એના ઉપર એક માત્ર મૂકે એટલે કે એક લીટી બનાવી તો એને શું કહેવાય, એક માત્ર કહેવાય. તો એના હવે ઉચ્ચાર કઈ રીતના કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો ઉચ્ચાર એનો જો એક લીટી જોડાઈ જાય વિદ્યાર્થી મિત્રો તો તમારે એનો એ ઉચ્ચાર કરવો પડે. શું ઉચ્ચાર કરવો પડે, એ. તો દરેક શબ્દ જોડે એ બોલવો પડશે. એટલે કે ખે, ગે, ઘે, ચે, છે, જે, જે, ટે, ઠે, ડે, ઢે, ણે, તે, થે, દે, ધે, ને, पे, फे, बे, भे, में, ये, रे, ले, वे, से, हे, रे, से ને જ્ઞે. તો આવી રીતના દરેક જે તમારા કક્ક છે તેના જોડે તમારે એ બોલવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો લખવા ત્યારે તમારે કઈ રીતના અહીં તમે વિદ્યાર્થી મિત્રો એક સરસ રીતે મેં તમને બતાવેલું છે કે આ ખાલી સાદો ક હતો. શું વિદ્યાર્થી મિત્રો, આ સાદો ક હતો તો એના ઉપર આ લખાઈ ગયું તો એને શું બોલવું પડશે હવે, કે. તો એ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે બોલવાની 2-4 વાર પ્રેક્ટિસ કરવાની છે. પછી સાથે સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધીરે ધીરે આવતા જશે. અને પછી તમારે કોઈ બુક હોય તો તેના પ્રમાણે તમારે તેમાં શબ્દો જોઈને તમારે વાંચતા જવાનું. એટલે ધીરે ધીરે તમારું સ્પીડ પણ આવતી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે જો ક હોય, સાદો ક હોય, એના પર જો એક લીટી આવી લીટી મુકાય તો એનો ઉચ્ચાર શું કરવો પડે, એટલે કે બોલવું શું પડે, કે. શું બોલવું પડશે, કે. એવી રીતના દરેક શબ્દ જોડે આપણે એ બોલવો પડે. શું બોલવું પડે, અહીં સ્વર ભણ્યા હશે તો સ્વરનો એ તમે એ ભણતા હતા તો એ તમારે દરેક અક્ષર જોડે બોલવા પડે. એટલે કે ખે, ગે, ઘે, ચે, છે, જે, ટે, ઠે, ડે, ઢે, ણે, તે, થે, દે. એવી રીતના તમારે બોલવાનું. ચાલો હવે આપણે શાનો અભ્યાસ કરીએ, આપણે એના શબ્દોનો અભ્યાસ કરીએ. તો દેશ, પછી નેના, દેહ, નેહા, બેટા. હવે તો વિદ્યાર્થી મિત્રો આ કાનાવાળાને તમને ખબર છે, આવા શબ્દ તમને હવે મેં શીખવાડેલા છે. તો એ વાંચતા હવે તમને ભૂલ ન થવી જોઈએ અને એને ફટાફટ ઓળખાઈ જવા જોઈએ. પછી તેજ, પછી ઘેટા, મેઘ, જેલ, નેતા, કેરી. જો વિદ્યાર્થીને એ બોલાય છે. પેન, લખવા ત્યારે જો એ બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઉપર જ્યાં લીટી દેખાય ત્યાં તમારે બોલવાનું છે ખે જો બોલે ખે. ખ બોલશો એટલે એ સાથે જોડશો એટલે આવી જશે ખે તર. પછી શેરડી, લેખન, ફેરિયા, લેખક, દેવતા. હવે ખાસ વાંચવી તો ખેતર, શેરડી, લેખન, ફેરિયા, લેખક, દેવતા. એ રીતના વાંચવાનું વિદ્યાર્થી મિત્રો. વાંચવા ત્યારે તમારે જો તમને સ્પીડ ના આવે તો એકવાર શું કરવાનું, જો એક શબ્દ બતાવી દો, 1-2 શબ્દ
મનમાં એકવાર વાંચી જવાનું, લેખન, આવી રીતના તમે એકવાર ઓળખી જવાના, પછી વિદ્યાર્થી મિત્રો એને એક સાથે બોલી દેવાના કે લેખન, એવી રીતના. એટલે એવું તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારે એકદમ મજાની પ્રેક્ટિસ આવી જશે. પછી તમને જોરદાર કોઈ પણ શબ્દ એકદમ જોશો ને એટલે તરત ખ્યાલ આવી જશે, પણ પ્રેક્ટિસ તમારે વધુ કરવું પડશે. ચલો, બેભાન, મેસૂર, ચમેલી, સેવન, આવી રીતના તમારે વાંચવાનું. અત્યારે પ્રેક્ટિસ કરો છો તો આવી રીતના વાંચવું પડશે. બેટિયા, બનેવી. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે દરેક શબ્દો એકવાર આની તમારે પ્રેક્ટિસ કરશો, આ જે તમને દેખાય આની તમે વધુને વધુ પ્રેક્ટિસ કરશો એટલે આ તમને વાંચવામાં કંઈ શું કે ભારી ન પડે, એટલે કે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું લાગશે. તો પગલું 7માં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. બીજા શબ્દોની તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આપણી ભણવાની સ્ટાઇલ ગમતી હોય અથવા તો ભણવામાં મજા આવતી હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને એવું લાગે છે કે હું તમને સરસ ભણાવું છું અને તમારા કોઈ મિત્ર વર્તુળ શીખે છે, તમારા ફ્રેન્ડ શીખે છે, કોઈ શીખવા માંગે છે તો તેને તમારે વિડીયોને શેર કરી દેવાનો, જેથી કરીને તમે પણ શીખી શકો અને બીજા પણ શીખી શકે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે પગલું 8 જોઈએ. પગલું નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો પગલું નંબર 8માં આપણે શાનો અભ્યાસ કરીશું? તો પગલું નંબર 8માં જે સ્વર હતો, આપણે શું હતો? સ્વર, એટલે કે ઐ. પહેલામાં એ બોલતા હતા, આમાં ઐ. એ જોડે શું બોલવાનું છે? ય બોલવાનું છે. ઐ. શું બોલવાનું છે? ઐ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે, અ જોડે ઈ બોલવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ક જો શું બોલાશે? એ, ને એ પ્લસ ઈ સાથે, એટલે 3 શબ્દ જોડાશે. ક, પછી એ. જો એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, શું જોડાશે? ક બોલો, આપણે ક બોલવું હોય તો કઈ બોલવું હોય તો શું બોલાશે? કે પ્લસ એ પ્લસ ઈ, કઈ. આવું બોલવું પડશે. શું બોલવું પડશે? ક, એ ને ઈ, તો કઈ. એવું શું બોલાશે? કઈ. તો વિદ્યાર્થી મિત્રો ફેર શું છે? જો આ ખાલી ક હતો, પહેલામાં આપણે અગાડી ભણીએ એમાં ખાલી એક માત્ર આવતો હતો. શું આવતો હતો? એક માત્ર, એટલે એક લીટી આવતી હતી. હવે તમારે 2 માત્ર આવશે, એટલે કે 2 લીટી આવશે. પહેલા 1 લીટી, પછી 2 લીટી. તો હવે વિદ્યાર્થી મિત્રો 1 લીટી હતી તો તેમાં બોલવાનું પણ થોડું નોર્મલ હતું, કે શું બોલતા હતા? કે. આવું બોલતા હતા, ખાલી કે. હવે વિદ્યાર્થી મિત્રો 2 લીટી જોડાઈ જાય તો અને કઈ બોલવું પડશે. કઈ. શું બોલવું પડશે? કઈ. ચલો, કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, જે, જઈ, ટઈ, ઠઈ, ડઈ, ઢઈ, ણઈ, તેઈ, થેઈ, દઈ, ધેઈ, નેઈ, પેઈ, ફેઈ, બેઈ, ભેઈ, મેઈ, પછી ઐ, રઈ, લઈ, વઈ, સઈ, હઈ, ળઈ, ક્ષે ને જ્ઞે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ઈ પણ બોલાય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જો જૈન, શું બોલાશે? જૈન. શું વાંચવાનું છે? જૈન. વૈદ, છૈયા, ભૈયા, પૈસા, મૈયા, મૈત્રી, આવું વાંચવાનું છે. થોડું એ સાથે બોલાવવું જોઈએ. મૈત્રી. પછી થૈયા, ચૈત્ર, ગૈયા, નૈયા, મૈયા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. જો આવું તમે નોર્મલી બોલતા હતા કે, આવું બોલતા હતા, પણ આમાં થોડું લંબાવવાનું છે અને થોડું બહાર આપવાનું છે. પૈસા. શું બોલવાનું છે? પૈસા. આવું થોડું લંબાવીને બોલશો એટલે આવશે ધીરે ધીરે. ચલો, પૈસા. નૈયા, મૈયા, પછી નૈયતી, પછી નૈતિક, પછી રમૈયા, નૈવેદ, સમૈયા, પછી કૈલાસ, વૈકુંઠ, પછી વૈદિક, વૈદ્યજી, તો પછી દૈવત, પછી નૈમિષ, પપૈયું, પછી સૌવૈયા, પછી ખમૈયા, વૈદરાજ, પછી સરવૈયા,
પૈસાદાર, પૈસાદાર એ રીતના વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં તમને ખ્યાલ આવતો હશે કઈ રીતના વાંચવાનું છે, લખવાનું કઈ રીતના છે, તો એ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. એકવાર ફરી બતાવી દઉં છું. બેમાં શું ફેર છે વિદ્યાર્થી મિત્રો કે એક વાળું આવે તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી કે, ખે, ગે આવું બોલશો. પણ જો આવા તમારે બે વાળું આવે, શું વિદ્યાર્થી મિત્રો બે વાળું આવે તો આમાં તમારે થોડો ભાર આપીને અને સાથે ઈ પણ ઉચ્ચાર કરવાનું છે. કઈ, શું બોલવાનું છે? કઈ, પૈ એસે ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. પૈસા, પૈસા યો નથી બોલવાનું, ઈ પૈસા. પછી મૈયા, તો આવી રીતના બોલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ તમને આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પગલું 8માં. પગલું 8 શું છે વિદ્યાર્થી મિત્રો? સોરી, પગલું 8 તો ભણ્યા. હવે પગલું 9માં. પગલું 9માં વિદ્યાર્થી મિત્રો જો હવે શું કયો શબ્દ આવી ગયો? સ્વર ભણ્યા હતા તેમાં આ શબ્દ તમે જોયો હશે. તો આ શબ્દને શું બોલાય? ઓ. શું બોલાશે? ઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો ક જોડે શું હતું? આ ખાલી ક છે તો એના જોડે એક લીટી અને ઉપર એક બીજો આવી માત્રા, એક જ માત્રા છે વિદ્યાર્થી મિત્રો. જો ખાલી શું હતું? જો ક જોડે શું જોડવાનું? આ ક ખાલી ક છે એના જોડે આ એક લીટી અને ઉપર જો આવી એક લીટી આવી જાય તો આ વિદ્યાર્થી મિત્રો શું આના હવે શું બોલવું પડશે? કો. શું બોલવું પડશે? કો. એટલે કે ઓ સાથે બોલાશે. આને તમે શું બોલતા હતા? ઓ. તો હવે દરેક શબ્દ જોડે તમારે જો જ્યાં જ્યાં તમને આ લીટી અને ઉપર દેખાય એટલે કે બાજુમાં અને ઉપર જ્યાં તમને લીટી જોવા મળે એટલે કે એક કાનો અને એક માત્ર જોવા મળે તો એનો ઉચ્ચાર હવે શું થઈ જશે? કો. શું થઈ જશે? કો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. ફેર શું પડ્યો વિદ્યાર્થી મિત્રો? ફેર કેટલો પડ્યો? જો અહીંયા આટલા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આ ખાલી ક હતો, આ શું હતો? આ ક હતો. હવે વિદ્યાર્થી મિત્રો આટલે તમે એક લીટી બનાવી તો આ શું બને? કા. આ શું બને? કા. પણ ઉપર જો તમે એક લીટી બીજી બનાવી દેવો તો આ શું બની જાય? કો. શું બની જાય? કો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. આટલું કરીને પછી તમને આને કો ન વાંચતા વિદ્યાર્થી મિત્રો. આ શું વંચાય? કા. પણ જો તમે આવી લીટી બનાવી દો તો આને શું વાંચવું પડે? કો. તો હવે વિદ્યાર્થી મિત્રો એને દરેક શબ્દો છે, દરેક અક્ષરો છે એને આપણે બોલીએ એટલે તમને ખ્યાલ આવે. ચલો. કો, ખો, ગો, ઘો, ચો, છો, જો, જો, ટો, ઠો, ડો, ઢો, ણો, તો, થો, દો, ધો, નો, પો, ફો, બો, ભો, મો, યો, રો, લો, વો, સો, સો, હો, ડો, ક્ષો ને જ્ઞો. તો આવી રીતના દરેક શબ્દ જોડે શું બોલવાનો? ઓ બોલવાનો છે. જો રમો શું બોલે છે? ઓ બોલે છે. રમો. પછી બોટ, નમો, સારો, ફોટો, જમો. તો બોલાય છે ને જ્યાં જ્યાં તમને આવું દેખાય છે, જો આવું લખાય છે ત્યાં તમારે ઓ બોલાઈ જશે વિદ્યાર્થી મિત્રો. રમો. પછી ગોળ, પછી લોટો, ભોગ, મોર, ડોસી, તોપ, કોમલ. આવી રીતના વાંચી શકો છો. કોમલ. પછી કોલસો, પછી ગોકુળ, જોકર, પોપટ, નોળિયો, પછી ગોઠિયો, કોયલ, હોલિકા. સાથે સાથે બોલતું જવાનું વિદ્યાર્થી મિત્રો. ધોરણ, બગલો, છોકરો. પછી 4 અક્ષર વાળા જોઈએ. ઘોડા ગાડી, પછી ગોવાળીઓ, ઘોડાપુર, સોનગઢ. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. શું બોલવાનું છે? દરેક અક્ષર જોડે ઓનો ઉચ્ચાર કરવાનો. શું કરવાનો? ઓનો ઉચ્ચાર કરવાનો. અને લખવા ત્યારે જ્યાં ઓ બોલાય ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ શું મૂકવાનું? આટલે એક લીટી ને ઉપર એક લીટી મૂકવાની. સિમ્પલ આપણે દેશી ભાષામાં સમજીએ તો વિદ્યાર્થી મિત્રો પગલું 9માં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો પગલું 10. વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ સેમ જાય છે. બે વસ્તુ સેમ જાય છે. તો ખાસ શું સેમ છે? હવે વિદ્યાર્થી મિત્રો જો એક વસ્તુ તમને બતાવું છું. જો પહેલાં આપણે
આવી એક નિશાનીવાળું ને આવી એક નિશાનીવાળું યાદ રાખતા. તો આમાં લખવામાં ખાલી ફેર પડશે, બોલવામાં તો થોડું સેમ સેમ બોલાશે. એટલે આ બે વસ્તુ તમને યાદ રહી જશે. બંને સરખું આવે, કુ ને કુ, કુ કુ, એવી રીતના. ચલો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો શું આવ્યું? જો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, જો બે નિશાની યાદ રાખતા જજો. જો આ કી ને આ કી, પછી આ કુ ને આ કુ. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો આ આવ્યું કે અને આ આવ્યું કઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા કો. હવે વિદ્યાર્થી મિત્રો જો આમાં આ બાજુનું હતું, આમાં આ બાજુનું હતું. એ જ રીતના આ બાજુ હતું ને હવે આમાં આ બાજુનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક માત્ર હતો તો અહીં બે માત્રા થઈ જાય. શું થયું? બે માત્રા થઈ. હવે તે જ રીતના વિદ્યાર્થી મિત્રો આ કો છે તો આટલા નીચે એક ને ઉપર એક. તો હવે વિદ્યાર્થી મિત્રો પગલું 10 માં શું છે કે આટલા એક પણ ઉપર બે લીટી આવશે. તો એને કૌ. શું બોલવાનું છે? કૌ. શું બોલવાનું છે? કૌ. જો અહીં વિદ્યાર્થી મિત્રો આ જો શું થયું? આ ક હતો, એના જોડે આ એક લીટી આવી એટલે કા થઈ ગયું. ઉપર આવે તો કો થઈ ગયું, ને ઉપર બીજી લીટી આવે તો કૌ. શું બોલાશે? કૌ. ચલો તો આપણે દરેક શબ્દનો આપણે જે એટલે કક્કવારી છે તેનો આપણે બોલીને પ્રેક્ટિસ કરીએ. તો શું થઈ ગયું? ચલો કૌ, ખૌ, ગૌ, ઘઉ, ચૌ, છૌ, જૌ, ઝૌ, ટૌ, ઠૌ, ઢૌ, ઢૌ, ણૌ, તૌ, થૌ, દૌ, ધૌ, નૌ, પૌ, ફૌ, બૌ, ભૌ, મૌ, યો, રો, લો, સૌ, 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 હૌ, ળો, ક્ષ્યો ને ન્યુ. એટલે કે દરેક વિદ્યાર્થી મિત્રો સાથે લાસ્ટમાં વ બોલાવવું જોઈએ તમારે. જો શું બોલાવવું જોઈએ? જો ક પ્લસ ઓ, જો ક પ્લસ ઓ પ્લસ વો, કૌ. શું બોલવા જોઈએ? કૌ. આવું બોલાવવું જોઈએ. 3 શબ્દો બોલાવવું જોઈએ. ક, ઓ ને વ. ક, ઓ ને વ. કૌ. શું બોલાવવું જોઈએ? કૌ. ખબર પડશે વિદ્યાર્થી મિત્રો? એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો છે શું બોલવાનું છે આમાં? ક, ઓ ને વ. એટલે કે આટલા 3 શબ્દો સાથે બોલાવવું જોઈએ. કૌ. શું બોલવાનું છે? કૌ. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. કદાચ આમાં તમને હજુ થોડું પ્રેક્ટિસ કરાવી દો. ચલો શબ્દ જોઈએ. પૌધા, ગૌવા, ચૌલા, ગોણ, નૌકા, કૌવા, મોન, સૌર, પછી ગૌરી, પછી મોલા, પૌઆ, પછી પોષ, પછી ચૌધરી, પછી ભૌમિક, કૌતુક, કૌવત, પછી સોહર, 14, પછી ઔષધ. તો વિદ્યાર્થી મિત્રો દરેક જોડે શું બોલાશે? જો અહીં આ શબ્દનો જે છે ચ બોલાયો, એના જોડે ઓ બોલાયો અને વ બોલાયો. 14, 14. ચલો એ રીતના ઔષધ, પછી કૌરવ, દોલત, પછી ગૌમિતિ, પછી ગૌતમ, પછી સૌરભ, ગૌરાંગ, પછી પૌરાણિક, પછી મૌલિકતા, પછી ચૌદસ્યો, પછી ભૌગોલિક, પછી ઔદ્યોગિક. તો એ રીતના વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને બોલાશે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને. પગલું 10 માં પણ આપણે પગલું 6 થી શરૂઆત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો દરેકમાં તમને ખ્યાલ આવતો હશે અને સમજ પણ પડતી હશે કઈ રીતના લખવાનું છે. જે રીતના બોલાય તે રીતના વિદ્યાર્થી મિત્રોને નિશાની પણ ફેર પડતી જશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો ભણવામાં મજા આવતી તો વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો ગમે તો શેર પણ કરતા જજો. જોઈએ હવે આપણે પગલું 10 માં. પગલું 10 શું હતું? પગલું 10 આપણે ભણ્યા બે માત્રાવાળું. એટલે કે પગલું 10 માં આપણે આવું ભણ્યા કે આટલે એક હતું ને ઉપર બે માત્રા હતા અને કૌ બોલતા હતા. ચલો હવે આપણે પગલું 11 માં. પગલું 11 માં શું ભણવાના છે વિદ્યાર્થી મિત્રો? કે જો આ ક છે એના પર ટપકું આવે. શું આવે? ટપકું.
શું આવે? અનુસ્વાર કહેવાય. શું વિદ્યાર્થી મિત્રો? એને અનુસ્વાર કહેવાય ગુજરાતીમાં. તો જો ટપકું આવે તો એનો ઉચ્ચાર તમારે શું કરવાનો છે? ન કરવાનો છે. શું કરવાનો છે? ન કરવાનો છે. ઉપર જે રીતના તમે કમ, ખમ એવું બોલતા, અમુક શબ્દોમાં ન બોલાશે, અમુક શબ્દોમાં ખ બોલાશે, વિદ્યાર્થી મ બોલાશે. શું બોલાશે? અમુક શબ્દોમાં ક બોલાશે, અમુક શબ્દોમાં બ બોલાશે. એ ધીરે ધીરે તમારું પ્રેક્ટિસ કરશો તેમ આવશે છો. હવે આને બોલવાનું કઈ રીતના છે? કમ. આપણે બારાક્ષરી પ્રમાણે જોઈએ તો આને કમ જ બોલાવે છે, પણ અમુક શબ્દોમાં આપણે જેવી રીતના આ શબ્દો આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવશે. જો અત્યારે બોલીએ કમ, ખમ, ગમ, ઘમ, ચમ, છમ, ઝમ, ઝમ, ટમ, ઠમ, ઢમ, ઢમ, ણમ, ટમ, થમ, ડમ, પછી ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ, રમ, લમ, વમ, સમ, 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 હમ, અડ, ક્ષય, ક્ષમ ને જ્ઞમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દરેક જોડે શું બોલવાનું છે? ક તો બોલવાનું જ છે. ક ને મ એટલે કમ. શું બોલવાનું છે? શુદ્ધ જશે કમ. ઉપર ટપકું જોડે જાય તો કમ. ને અમુક શબ્દો વિદ્યાર્થી મિત્રો અમુક મોસ્ટલી વધારે શબ્દોમાં તમારે ન બોલવું પડશે. મની જગ્યાએ ન બોલવા પડશે. એટલે કે બે વસ્તુ યાદ રાખવાનું, ક પ્લસ ન બોલા છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ને અમુક શબ્દો, અમુક એવા શબ્દો હશે જેમાં મ બોલવો પડશે, બાકી વધારે વિદ્યાર્થી મિત્રો તમારે નથી ચાલી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે શબ્દોની પ્રેક્ટિસ કરી એટલે તમને ખ્યાલ આવશે. જો પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ર છે, એના પર ટપકું આવી ગયું તો આને શું વાંચવું પડે? હવે રંગ. શું વાંચવું પડે? ન નો ઉચ્ચાર કરવો પડે વિદ્યાર્થી મિત્રો. રંગ. પછી હંસ, પછી જગ. એટલે વિદ્યાર્થી મિત્રો તમે બારાક્ષરીમાં ભલે તમે મ બોલતા હોય, કમ એવું બોલતા હોય, પણ આપણે જ્યારે વાંચવા ત્યારે વધારે નો ઉચ્ચાર વધારે થશે. નો ઉચ્ચાર વધારે થશે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. તો જોઈએ રંગ, હંસ, જગ, પછી ઘંટ, ગંધ, પછી કંસ, પછી નંગ, પછી ગંગા, રંજ, પછી શંખ, અંશ, પછી લંકા. તો વિદ્યાર્થી મિત્રો દરેકમાં ન જ બોલાય છે. બારાક્ષરી પ્રમાણે તમે શીખતા હો તો તમને મ એવું શીખવાડ્યું હશે ને એવું જ તમે આપણે શીખ્યા પણ છે. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે શબ્દો વાંચવા ત્યારે મોસ્ટલી તમારે નો ઉપયોગ ટપકું આવે ત્યાં નો ઉચ્ચાર કરવાનો છે, અને લખવા ત્યારે પણ આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. જ્યાં ન બોલવો પડે ત્યાં તમારે ટપકું કરશે. શંકર, રંજન, ચંચળ, પછી સંગમ, પછી મંગળ, પછી કુંજન, પછી મંડપ, પછી સંગત, પછી કંચન, જંગલ, પછી મંડળ, પછી પતંગ, પછી જંક્શન, પછી કંકરિયા, પછી ચંડીપાઠ, પછી બંધારણ, પતંગિયું, પછી તાંબાકંડી, પછી બંધકોષ, પછી જો અહીં હવે મ કા બોલાશે? જો પરંપરા. તો જ્યાં તમારે વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દોમાં મોસ્ટલી આવશે તો ત્યાં તમારે અમુકમાં મ બોલવો પડશે. જો આ એટલે ર બોલવું પડશે. પરંપરા, પરંપરા, પછી લંઘન, પછી ગજાવર, મંદોરય, પછી વિખંડન. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો અમુક મોસ્ટલી તો નોમાં જ ચાલી જશે, પણ અમુક શબ્દો છે એમાં તમારે ખાલી મ બોલવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો પગલું 11માં તમને ખ્યાલ આવી ગયો હશે. શું બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો? દરેકને તમારે ન સાથે ઉચ્ચાર કરવાનો છે. શું ઉચ્ચાર કરવાનો છે? ન સાથે ઉચ્ચાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પગલું 11માં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે લાસ્ટ પડાવ તરફ જઈએ, પગલું 12માં. તો પગલું 12 શું છે વિદ્યાર્થી મિત્રો? કહ. તો આપણે આ સાદો ક છે એના જોડે જો આ બે ટપકા જોડાઈ જાય તો એનો ઉચ્ચાર હવે આપણે શું કરવો પડશે? કરવો પડશે. શું કરવો પડશે? એવો ઉચ્ચાર કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આ શબ્દો તમારા અઘરા શબ્દોમાં કહેવાય, પણ વિદ્યાર્થી મિત્રો આપણે પગલું 6 થી 12 ભણીએ છીએ તેમાં આવી જાય છે. એની પ્રેક્ટિસ તમને પછી કરાવીશ મેં, પણ અત્યારે જે શબ્દો છે કે કઈ રીતના બોલવાનું છે એની તો આપણે પ્રેક્ટિસ કરવાની છે સારામાં સારી. ચલો તમે આને શું કહી શકો? આગળ બે મીંડાવાળો કક્કો પણ કહી શકો છો.
ચલો જોઈએ પગલું 12માં। તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ જોડે આવા તમને બે મીંડા દેખાય તો એને શું બોલવાનું છે? અહથી ઉચ્ચાર કરવાનો છે। કહ, ખહ, ગહ, ઘહ, ચહ, છહ, જહ, જહ, ટહ, ઠ, ઢહ, ઢ, અણહ, તહ, થહ, દહ, દહ, નહ, પહ, ફ, ફહ, બહ, બહ, મહ, યહ, રહ, લહ, વહ, સહ, 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 હહ, ળહ, ક્ષેહ અને ક્ષંહ। તો વિદ્યાર્થી મિત્રો જો આવા શબ્દો તમને રેર કેસમાં એટલે કે બહુ ઓછા જોવા મળશે તો વાંચવાનું કઈ રીતના છે એ તો આપણે જાણી લેવું પડે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આવા તમને શબ્દો ખૂબ ઓછા જોવા મળશે અને તમારે ચોપડીમાં પણ ખૂબ ઓછા જોવા મળશે, પણ વિદ્યાર્થી મિત્રો શીખવું જરૂરી છે। જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જ ભણ્યા આટલા ટપકાવાળું, તો આને અન શું વાંચવાનું? અન, પછી આટલે જો તો અહીં બે ટપકા આવ્યા તો અંતઃ શું વાંચવું પડે? અંતઃ। પછી અહીં આવું છે દુઃખ, દુઃખ એટલે કે દુઃખ, આવું જ તમે વાંચી શકો છો, પણ જો પછાડી ટપકા આવે તો વિદ્યાર્થી મિત્રો એને અ સાથે તમારે બોલવાનું છે। આ તો નોર્મલ જ બોલે છે દુઃખ, દુઃખ। પછી અંશતઃ, અંશતઃ, પછી નિષ્ક્યઃ, એવી રીતના વાંચ્યા છે વિદ્યાર્થી મિત્રો અંતઃ, પછી દુઃખ, પછી સતસઃ, પછી અંશતઃ, પછી દૂષિત, પછી નિસંગ, પછી મનશીલ, પછી નિસંદેહ, નિસંદેહ। તો આ વિદ્યાર્થી મિત્રો થોડું હનો ઉચ્ચાર થશે। પછી નિસીમ, પછી નિશેષ, પછી નિશંક, પછી નિશબ્દ, પછી નિસંચય, પછી દુઃખકાર, પછી દુઃખભંજન, પછી અંતઃકરણ। તો આવી રીતના આ શબ્દને વાંચવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે પછી ભણશું, આ અઘરા શબ્દો છે એ તમને મેં કોઈક બીજા વિડીયોમાં ભણાવીશ। તો વિદ્યાર્થી મિત્રો પગલું આપણે 1 થી 12 ભણ્યા તો દરેક વસ્તુમાં તમને ખ્યાલ આવી ગયો હશે, સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે। તો વિદ્યાર્થી મિત્રો આને તમે વધુને વધુ પ્રેક્ટિસ કરતા જજો, લખીને પ્રેક્ટિસ કરજો। જો જ્યાં તમને એ કરવા જેવું લાગે કે બોલવામાં તમને તકલીફ પડે છે તો વિડીયો ફરી જોતા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય। તો હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે ચેનલને લાઇક કરવાની બાકી રહી ગઈ તો ચેનલને લાઇક કરી દેજો, મિત્ર વર્તુળમાં શેર કરવા જેવું લાગે, કોઈ શીખે છે તો તેને શેર કરી દેવાનું છે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને નવા કોઈ પણ વિડીયો આવે તો તે તમારા સુધી તરત પહોંચી જાય અને તમે તરત તેનું અભ્યાસ કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ થેન્ક યુ, આભાર। ફરી મળશું નવા વિડીયોમાં। હવે એક પગલું 1 થી 12ની જોરદાર પ્રેક્ટિસ સાથે આપણે મળીશું, જેમાં તમને બધું જ આપણે મિક્સ કન્ટેન્ટ લઈને આવશું, એટલે કે પગલા 1ના પણ શબ્દો વાક્યો આવી જશે, 1 થી 12ના દરેક શબ્દ અને વાક્યો તમારા સેટ થઈ જશે, એ રીતના આપણે વિડીયો બનાવીશું। તો એમાં તમને ખૂબ મજા આવશે, ધમાકેદાર મજા આવશે। તો ત્યાં સુધી 2 વિડીયો જોઈ લેજો, પગલું 1 થી 5 અને પગલું 6 થી 12, એટલે તમને આખું ક્લિયર થઈ જશે। ખાલી પછી થોડા આપણે અઘરા શબ્દો અને એવા શબ્દ આપણે જોઈશું બીજા નેક્સ્ટ વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો મળીએ કંઈક નવા વિડીયો સાથે।